બોલો સ્વામિનારાયણ ભગવાન કી। હા હા હા, ક્યા બાત હે, જોવો તો ખરા, વાહ। અને હવે આ બાજુ ગળા ખોખરા કરી લ્યો। હા, કારણ કે આ બાજુથી પડકારો જબરજસ્ત આવી ગયો છે હો, અને હવે તમારો વારો છે, એટલે આપણને હવે ખબર પડી જશે। બોલો સ્વામિનારાયણ ભગવાન કી। અરે વાહ, અરે વાહ, આ તો કોમ્પિટિશન બરાબર ની થઈ, તો પહેલા કેમ નહોતા બોલતા? આ ક્યાંક આપણી બધાયની તકલીફ જ આ છે, તમે જોયું? પણ પહેલા પણ આપણે તો એક અને બે ભાગ આમ તો શરૂઆતના કહી શકાય, પણ ભાગલા પાડવા આજે કઈ હું આવ્યો નથી કે ભાગલા પાડવા નથી, આજે તો જોડવાનો પ્રસંગ છે, આજે જોડવાનો આનંદ છે। અને ન્યાલકરણ ગ્રુપ અને એનો હેતુ, એનો સિદ્ધાંત જ આ છે કે જ્યારે બધાયને સાથે મળી અને બધાયના ચહેરા ઉપર મુસ્કાન આવે ને એનું કામ કરે છે। ત્યારે એવી ચકાચક પાછી જય બોલાવીએ એક સાથે, બોલો સ્વામિનારાયણ ભગવાન કે। અરે વાહ, બસ હવે વાંધો નથી, નહીતર કેવું થાય કે મને આમ પડકારો ન આવે ને તો પછી મારે વાત થતી હોય બીજી, કઈક વાતનો ટ્રેક ચેન્જ થઈ જાય, અલગ વાત ઉપર વયું જાય, ઘણી બધી જગ્યાએ એવું થાય। એટલે તમને બધાને આજે આનંદ કરાવતા કરાવતા આજના આપણે સરસ મજાનું સોપાન જે છે હેપી મોલ, એની લોન્ચિંગ સેરેમનીની પણ આપણે આજે સરસ મજાની ઉજવણી કરવી છે। ત્યારે આપ બધાને આનંદ કરાવતા કરાવતા આગળ વધવું છે। હજુ થોડો સમય આપણી પાસે છે અને એ સમયની અંદર આપ બધાને આનંદ આવશે એવી કંઈક વાતચીત કરવી છે, આપ બધાને આનંદ આવે એવી કંઈક પ્રવૃત્તિઓ કરવી છે। અને તમને બધાને એમ થાય કે આજે ક્યાંક મજા આવે છે, તમારે ક્યાંક ને ક્યાંક તાળીઓના ગડગડ, આજ તો મેં કીધું છે એમ કે આજે તો આનંદનો ઉત્સવ છે, એટલે તમારી તાળીઓનો ગડગડાટ તો આજે જોશે જ। ઘણા આમ અદપ વાળીને બેહી ગયા છે, ઘણા આમ અદપ વાળીને બેઠા હોય, અમુક ને છે ને આમ રસ જ ન હોય। બોલો, કોઈ પણ કાર્યક્રમની અંદર જોઈએ ને તો અમુક ને રસ જ ન હોય, એ સોફા માથે લગેજ પડ્યા હોય ને એમ પડ્યા હોય। હા, પણ આનંદની વાત છે, તમને બધાને મોજ કરાવી છે, એટલે મેં કીધું છે એમ કે તમે બધા આજે જ્યારે આ સરસ મજાની ઇવેન્ટની અંદર ઉપસ્થિત થયા છો, આપ બધાને આનંદ કરાવતા કરાવતા આગળ વધવાનું છે ને તમારા બધાનો પડકારો જ અહીંયાથી આનંદ કરાવવાનો છે। આજે કંઈક એવું ડાન્સ પરફોર્મન્સ આપણે માણવાના છીએ, આજે કંઈક એવા આશીર્વચનો આપણે માણવાના છીએ, આજે કંઈક એવી સરસ મજાની આપણે જે ઇનોવેટિવ, જે દુનિયા કહી શકાય એવું 3D એવું સરસ મજાનું લોન્ચિંગ પણ આપણે માણવાના છીએ। ત્યારે માહોલની અંદર આપણે બધા ઉપસ્થિત થયા છીએ। એક પહેલી શરત બધાને કહી દઉં કે અદપ કોઈએ વાળવાની નથી। હા, તમને બધાને એમ થશે કે આણે અદપ કેમ છોડાવી? હા, હું મારો પરિચય આપી દઉં। મારું નામ છે ગોપાલ દવે અને આજના આ સમગ્ર કાર્યક્રમમાં આપ સૌને એક તાતણે બાંધી અને સરસ મજાની આ સેરેમનીને સેલિબ્રેટ કરવાની છે અને એની જવાબદારી મારા ઉપર છે। એટલે આવનારી કદાચ 1 કે 1.5 કલાક તમારે બધાએ મને સહન કરવાનો છે। હા, એટલે તમારા બધાની સાથ સહકારથી, તમારા બધાના આનંદ અને આશીર્વાદથી આજે આપણે આગળ વધવું છે। ત્યારે એટલે મેં કીધું કે અદપ કોઈએ વાળવાની નથી। અદપ હું એટલા માટે છોડાવું છું કારણ કે આ એક હ્યુમન સાયકોલોજી છે। અદપ એટલા માટે હું છોડાવું છું કારણ કે 1 મિનિટમાં 60,000 વિચાર આવે, એક્શનમાં એક પણ ના આવે। મારી જેટલી સ્પીડથી બોલો તો પણ 600 કરતા વધારે શબ્દ ના બોલાય, બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય અને અદપ વાળવાનો મતલબ થાય તું તારે બોયલા કર, તારા જેવા તો કેટલાય, અમને કાઈ ફરક પડે કેમ? કોઈ ના નો પાડી? મનમાં નથી રાખવાનું, આવતું હોય તો તમારે કહેવાનું છે। એટલે સરસ મજાની આજે કંઈક એવી વાતચીત સાથે એક ઉત્સાહ અને એક ઉર્જા તો છે, કારણ કે ન્યાલકરણ ગ્રુપ ઉત્સાહનું, ઉર્જાનું અને વર્ક ઇઝ વર્કશીપ જે કહી શકાય એ વાક્યને ફોલો કરનાર ગ્રુપ છે। એ મહેનત, એ પુરુષાર્થ એવા
આદરણીય પરમ આદરણીય કહી શકાય એવા અશ્વિનભાઈ અને એમની નિગરાણી હેઠળ આ સરસ મજાનું સમગ્ર ગ્રુપ જ્યારે અમદાવાદ વડોદરાના આંગણે અદ્ભુત નવા સોપાનો જ્યારે સર કરી રહ્યું છે, ત્યારે એકવાર ખૂબ બધી તાલીઓના ગડગડાટથી આ સમગ્ર ગ્રુપને આપણે એકવાર વધાવી લઈએ. ખૂબ બધી તાલીઓના ગડગડાટથી આ ગ્રુપની એકતાને વધાવી લઈએ. ખૂબ બધી તાલીઓના ગડગડાટથી આ ગ્રુપની અંદર રહેલા વ્યક્તિઓના વિચારને વધાવી લઈએ. કારણ કે આજે જ અશ્વિનભાઈ સાથે બેઠો તો ત્યારે એમણે મને બહુ સરસ વાત કરી કે આખા ગ્રુપને ચાનું વ્યસન નથી. આખા ગ્રુપને ચાનું વ્યસન નથી. આ વિઝનથી જ્યારે ચાલતા હોય ને, આ તમે જ્યારે દ્રષ્ટિથી આગળ વધતા હો ને, ત્યારે આટલા મોટા સોપાનો સર કરી શકાય છે. ત્યાં સુધી કોઈની શક્યતા નથી. બાકી તો કેટલાય આવી રીતના ગ્રુપ તૈયાર થાય છે, ચાલુ થાય છે અને બંધ થઈ જાય છે. પણ આ ગ્રુપ અવિરત અને અવિસ્મરણીય કાર્ય કરી રહ્યું છે ને, એની પાછળ એના વિચારો, એની પાછળ એનો સંકલ્પ, એની પાછળ એની સાધના, એની પાછળ ગ્રુપના લોકોનું સમર્પણ, એની પાછળ ગ્રુપના લોકોનો સહકાર અને એની પાછળ આ બધા જ ગ્રુપ મેમ્બરોનો સંયમ અને ત્યાર પછી સફળતા પ્રાપ્ત કરે છે. આ વાતને અને આ ગ્રુપને એકવાર ફરીવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. કારણ કે સંકલ્પ કરવો પડે, સાધના કરવી પડે, સહકાર લેવો પડે, સમર્પણ મેળવવું પડે અને ત્યાર પછી સંયમ રાખીએ ને ત્યારે સફળતા પ્રાપ્ત થાય. આ ન્યાલકરણ ગ્રુપ આ 5 સને ફોલો કરે છે ને, ત્યારે આ શિખર પર પહોંચી શક્યું છે. અને એક પછી એક નવા સોપાનો આપણને મળતા રહ્યા છે. એક પછી એક આવી નવી આપણા માટે કંઈક બિલ્ડિંગો તૈયાર થાય છે, આપણા માટે કંઈક બિઝનેસના નવા સ્કોપ તૈયાર થાય છે. આપણા માટે, આ વડોદરા માટે આ ન્યાલકરણ ગ્રુપ જ્યારે સમર્પણના ભાવથી કાર્ય કરી રહ્યું છે ને, એ વાતને ફરીવાર તાળીઓથી વધાવીએ. કારણ કે આજે મેં તમને કીધું છે એમ કે આ ગ્રુપની સિદ્ધિ અને સફળતા એટલી બધી છે કે એમાં માત્ર 2 કે 3 વાર તાળીઓ પડાવીશ અને પછી હું નહીં પડાવું એવું નહીં થાય. કારણ કે આ ગ્રુપની સિદ્ધિ ને સફળતા અવિરત છે. આ સિદ્ધિ અને સફળતા આગળ જ વધતી જાય છે. એટલે એક વાતની અંદર કહી શકાય કે આપણે તાળીઓનો ગડગડાટ તો થવાનો જ છે. એટલે આજે તમને જ્યાં મજા આવે ત્યાં તમારે વરસવાનું છે. કારણ કે ઘણા તાળીઓ પાડતા નથી, એટલા માટે મારે દર વખતે અહીંયા મંચ ઉપરથી બોલવું પડે કે આ તમારી તાલી એ તમારા માટે માત્ર 2 હાથનો અવાજ હોઈ શકે, પણ એ ન્યાલકરણ ગ્રુપ માટે આશીર્વાદ છે. આ તાલી એ ન્યાલકરણ ગ્રુપ માટે આશીર્વાદ છે. એટલે એને જેટલું તમે વધાવશો, એને જેટલું તમે પ્રોત્સાહન આપશો, એને જેટલી તમે હૂંફ આપશો, એને જેટલો તમે સપોર્ટ કરશો ને, એટલો જ તમને એ ન્યાલકરણ ગ્રુપ ફાયદો કરાવવાનું છે આવનારા ભવિષ્યની અંદર. એની મારે વાત કરવી છે, પણ અત્યારે નહીં કરું. એની વાત હું તમને થોડા સમય પછી કરીશ. ન્યાલકરણ ગ્રુપ ખરેખર છે શું, શરૂઆત કેવી રીતે થઈ, વર્તમાનમાં શું છે અને ભવિષ્યમાં હવે એમનો અપકમિંગ પ્રોજેક્ટો શું છે, આ આખી વાત, આખી સમગ્ર વાત તમને હું તમારા સુધી પહોંચાડવાનો છું. એટલે તમારી આતુરતાનો અંત તો આવવાનો જ છે. પણ એ માટે આપણે જ્યારે ભેગા થયા છીએ, મેં કીધું એમ કે આ આશીર્વાદ છે. કારણ કે ઘણી જગ્યાએ કેવું થાય ખબર છે, તાલીઓ ન પાડે ને દાદા તો મને એવું લાગે કે આમ હું બોલતો હોઉં કાંઈ સામેથી મને રિસ્પોન્સ ન મળતો હોય ને, તો પાણી વગરના સ્વિમિંગ પુલમાં નાતા હોય ને એવું લાગે. સમજાય. અને વંદન, લાંબી વાટના ફટાકડા ઘણા બધા આવશે, એટલે ફૂટે ત્યારે હસવાની છૂટ છે. કારણ કે અહીંયાથી મંચ ઉપરથી તો મારે બોલવાનું હોય અને તમે બધા પધારો. સૌનું મહેમાનોનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલા આપ સૌનું હૃદયથી ફરીવાર હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત છે. ત્યારે હું વાત કરતો હતો કે તમારા ઇન્વોલ્વમેન્ટની આમાં ખૂબ જરૂર છે, તમારી તાળીઓના ગડગડાટની. કારણ કે તમે મન મૂકીને વરસો, તમે મન મૂકીને વરસો. આ ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો, આ ઝાપટું આપણને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, આ માવઠું આપણને નહીં ફાવે. અને એનાથી આગળ અમરેલીના કવિ છે રમેશ પારેખ, બહુ સરસ લખે.
અને આજે જ્યારે આપણે ન્યારકરણ ગ્રુપના હેપી મોલના ભાવની અંદર એના ઓપનિંગ સેરેમનીની અંદર ભીંજાવા માટે જ્યારે આવ્યા છીએ ત્યારે એ યાદ કરવું ઘટે કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, ભૂલિયા સગળું સાન ભાન વરસાદ ભીંજવે, મનના અંતરિયાળપણાને દરિયામાં ધકેલો રે વરસાદ ભીંજવે, નેવા નીચે ભડભડ બળતો આગ ઝરંતો મેલો રે વરસાદ ભીંજવે, અને અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. આ ભાવની અંદર જ્યારે આપણે ભીંજાવા માટે આવ્યા છીએ ત્યારે આપ સૌને અત્યારે જેમ બધા જ કનેક્ટ છો એવી જ રીતે આપણે સમગ્ર કાર્યક્રમની અંદર કનેક્ટ રહીશું. એવી જ રીતે આપણે સમગ્ર કાર્યક્રમની અંદર આનંદ કરવો છે, કારણ કે હસતા ઘણા બધા નથી હોતા, ઘણા બધા લોકો હસતા નથી. અમુક એટલા નેગેટિવ હોય છે ને કે નાવા જાય ને તો હાથ પગ મોઢું ધોઈને જાય. હા, એટલે પણ આપ બધાને એ વાતની અંદર, એ ભાવની અંદર તરબોળ કરવા છે. ત્યારે આજના કાર્યક્રમની અંદર શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સાથે શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી અને સતાધારથી સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતો આજે આપણી વચ્ચે માત્ર થોડી ક્ષણોની અંદર ઉપસ્થિત થાય છે. એમની હાજરી થાય ત્યાર પછી આપણે આજના આ કાર્યક્રમને ઉઘાડ આપવો છે. એમની હાજરી થાય ત્યાર પછી એમના આશીર્વાદ લઈ અને આજના કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યાં સુધી પાછળ ઉભેલા હું સૌને નમ્ર વિનંતી કરું છું કે આપનું સ્થાન જલ્દીથી ગ્રહણ કરી લેશો. આજે આવી જ કંઈક વાતો સાથે, આવી જ ઉર્જાની વાતો સાથે, આવી જ ઉત્સાહની વાતો સાથે, આવા જ ઉમંગની વાતો સાથે, આવા જ કંઈક નવા સોપાનના ઉઘાડની વાતો સાથેની આજે મારે તમને જ્યારે વાતચીત કરી અને આજના સમગ્ર કાર્યક્રમની અંદર તરબોળ કરવાના છે એ ભાવની અંદર, ત્યારે પધારેલા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલા આપ સૌનું ન્યાલકરણ ગ્રુપ વતી હૃદયના ભાવથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. માત્ર થોડી ક્ષણોની અંદર આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આભાર, ધન્યવાદ. આપણી વચ્ચે આશીર્વાદ આપવા માટે આજના ન્યાલકરણ ગ્રુપના સોપાનને વધાવવા માટે આપણી વચ્ચે મેં શરૂઆતમાં પણ કીધું હતું એમ, અને આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ક્ષણની રાહ અત્યારે પૂરી થવા જઈ રહી છે. ભાવભીનું સ્વાગત કરવું છે, ભાવથી, હૃદયથી, ભક્તિથી સ્વાગત કરવું છે. ત્યારે આજના આ સમગ્ર સરસ મજાની સેરેમનીમાં આશીર્વાદ માટે આપણી વચ્ચે મેં તમને કીધું એમ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી, સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતો આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. માત્ર થોડી ક્ષણોની અંદર એ પધારી રહ્યા છે. ત્યારે આપ સૌ ભાવ વિભોર થઈ ભાવભીનું જ્યારે એમનું સ્વાગત કરવું છે, ભક્તિથી સ્વાગત કરવું છે, વંદનથી જ્યારે સ્વાગત કરવું છે, ત્યારે જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થતા હોય ત્યારે તમારી ખૂબ બધી તાલીઓના ગડગડાટ સાથે આપણે એમનું સ્વાગત કરીશું. અહીંયાથી એમના સ્વાગત માટે એક ભાવ પણ રજૂ કરવામાં આવશે. ત્યારે આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું, જલ્દીથી પાછળ ઉભેલા મારા તમામ ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ આપનું સ્થાન લઈ લેશો. પાછળ ઉભેલા મારા તમામ ભાઈઓને તથા બહેનોને હું નમ્ર વિનંતી કરું છું, જલ્દીથી આપ બધા આપનું સ્થાન લઈ લેશો, જેથી કરીને વ્યવસ્થા સરસ મજાની જળવાય અને આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે તો એમના પણ આપણને આશીર્વચન, આશીર્વાદ મળે. તો હું સૌને વિનંતી કરું છું, થોડો જે વચ્ચેનો જે ગેપ છે એ જગ્યાને પણ થોડા સમય માટે
ખાલી કરી આપશો, જેથી કરીને એમને કોઈ અવ્યવસ્થા ન થાય, એમને કોઈ તકલીફ ન પડે એવી નમ્ર અભ્યર્થના કરું છું. અને પાછળ ઉભેલા સૌને આ બાજુ જગ્યા છે જ, આ બાજુ જગ્યા છે તો ત્યાં પણ તમે તમારું જો સ્થાન લઈ લો એવી નમ્ર વિનંતી કરું, જેથી કરીને સુવ્યવસ્થિત રીતે આપણે આજના સમગ્ર કાર્યક્રમને માણી શકીએ. માત્ર ટૂંક સમયમાં, માત્ર થોડીક ક્ષણોમાં ઉપસ્થિત થઈ જ ચૂક્યા છે. બસ સ્થળની અંદર ઉપસ્થિત થવા માટે ટૂંક સમયની જ વાર છે. ત્યારે તમારી આતુરતાના અંત વચ્ચે આપણે એમને સ્વાગતીશું, આપણે એમનું સન્માન કરીશું, આપણે એમને આવકારવા છે, એમના આશીર્વાદ લેવા છે એમની. તો ત્યારે આતુરતાનો અંત છે અને આ બધાની ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે, તાળીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ, ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવું છે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી ઉભા થઈને અને સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ભાવનું સ્વાગત, હૃદયના ભાવથી સ્વાગત, વંદન સાથે સ્વાગત, ભાવ સાથે સ્વાગત કરવું છે. તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. ખૂબ બધી તાળીઓના ગડગડાટથી આપણે ભાવ સાથે, આદર સાથે, સન્માન સાથે પૂજ્યશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. એમને હૃદયના ભાવથી આવકારીએ છીએ. આપના ચરણોમાં વંદન કરીએ છીએ. આપના આશીર્વાદ અમારા માટે મુખ છે. આપના આશીર્વાદ અમારા માટે પ્રેરણા છે, પ્રેમ છે અને પ્રોત્સાહન છે. ત્યારે બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. સૌને આદર સાથે, ભાવ સાથે, પ્રેમ સાથે આપણી વચ્ચે જ્યારે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી, સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતો આજે જ્યારે આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત થયા છે, એમના ચરણોમાં વંદન કરી અને આજના આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. આજના આ સરસ મજાના લોન્ચિંગ સેરેમનીની શરૂઆત કરવી છે. ત્યારે ધ્યેયત સદા પરિભવદ્વનમ વિષ્ટદોહમ તીર્થાસ્પદમ વિરચિતમ તનુતંચરન્યે વૃત્યાત્મનમ પ્રલહવામિ પોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. હૃદયના ભાવથી શબ્દ પુષ્પ વડે જ્યારે આવકારવા છે કે રસમ અહીંની જુદી અને રિવાજ સાવ નોખા, રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દ એ જ કંકુને ચોખા. શબ્દ પુષ્પ વડે જ્યારે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી, સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતો તથા ન્યાલકરણ ગ્રુપના આમંત્રણને માન આપી પધારેલ માનવંતા મહેમાન શ્રીનું ન્યાલકરણ ગ્રુપ હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. એકવાર તાળીઓના ગડગડાટથી પધારેલા સૌ મહેમાનોને હૃદયના ભાવથી આપણે આવકારીએ અને
કાર્યક્રમના દોરને જ્યારે આગળ લઈ જવો છે ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભા એટલે પ્રકાશ અને રથ એટલે એમાં સતત ગતિ કરનાર, પ્રકાશ તરફ સતત ગતિ કરનાર દેશ એટલે ભારત. અને આપણે એવા જ પ્રકાશથી, એવા જ દીપથી, એવી જ એક ચેતનાથી આજના આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરીશ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને, શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી, સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી અને ન્યાલકરણ ગ્રુપના સીએમડી એવા અશ્વિનભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર ઉપસ્થિત થશો અને દીપ પ્રાગટ્યના ભાવની અંદર આપણે બધા જ જોડાઈએ અને દીપ પ્રાગટ્યથી આજના આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવી છે. દીપને પ્રાર્થના કરવી છે કે અંધકારમાંથી અજવાસ તરફ લઈ જજે. દીપને પ્રાર્થના કરવી છે કે એક ઉર્જાની ચેતના પ્રગટાવજે. દીપને પ્રાર્થના કરવી છે કે એક આનંદ અને એક ઉત્સાહનો જ્યારે આજે સરસ મજાનું લોન્ચિંગ થઈ રહ્યું છે ત્યારે હું વિનંતી કરું છું કે દીપ પ્રાગટ્યથી આજના સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરીએ. દીપ જ્યોતિર પરમ જ્યોતિર, દીપ જ્યોતિર જનાર્દન, દીપ હરતુ મે પાપમ, દીપ જ્યોતિર નમોસ્તુતે, શુભમ કર્ત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિર નમોસ્તુતે. આ ક્ષણને આપણે ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવીશું. આ અવસરને ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવીશું. આશીર્વાદ છે, આ પ્રેરણા છે, આ ન્યાલકરણ ગ્રુપ માટે પ્રોત્સાહન છે અને હૂંફ છે. એ ભાવને વધાવીએ, ચેતનાને પ્રગટાવી અને આપણે કાર્યક્રમના દોરને આગળ ત્યારે એકવાર ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. સરસ મજાના દીપ પ્રાગટ્ય પછી આજના આ ન્યાલકરણ ગ્રુપના નવું સોપાન એટલે કે હેપી મોલની લોન્ચિંગ સેરેમની નિમિત્તે ફરીવાર પધારેલા આપ સૌ જ્યારે આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છો ત્યારે કાર્યક્રમના દોરને મારે જ્યારે આગળ લઈ જવો છે, આપણી વચ્ચે આશીર્વાદ આપવા માટે જેમના પગલાથી, જેમના આશીર્વાદથી આજનો આ સમગ્ર કાર્યક્રમ ઝળહળી ઉઠે છે એવા પરમ પૂજ્ય સંતોને, મહારાજ શ્રી અને સંતોનું સન્માન કરવું છે. ત્યારે સ્વાગત સન્માનના દોરની અંદર આગળ જઈએ તો શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું સ્વાગત કરવું છે. તો એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ ન્યાલકરણ ગ્રુપના વડીલ રમેશભાઈ પટેલને હું વિનંતી કરીશ કે પૂજ્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને આપ સન્માનિત કરશો. સન્માન થતું હોય, સ્વાગત થતું હોય ત્યારે ખૂબ બધી તાલીઓના ગડગડાટથી આપણે વધાવીશું. ત્યાર પછી શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીનું સ્વાગત ન્યાલકરણ ગ્રુપના વડીલ પ્રવીણભાઈ પટેલ સાથે હું અશ્વિનભાઈને, ચિરીનભાઈને અને અલ્પેશભાઈ અને વિજયભાઈને વિનંતી કરીશ કે આપ પણ મંચ ઉપર ઉપસ્થિત થશો. અને સ્વાગત સન્માનના દોરની અંદર જ્યારે આગળ વધવું છે ત્યારે સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતોનું સ્વાગત ન્યાલકરણ ગ્રુપના ડાયરેક્ટર શૈલેષભાઈ પટેલ, ગોકુલ પટેલ અને રવિ પટેલને વિનંતી કરું.
ત્યારબાદ ચરણ વંદન સ્વાગત થાય. ત્યારબાદ આપણે સૌને હું નમ્ર વિનંતી કરું છું કે આપનું સ્થાન લઈ લેશો અને ત્યારબાદ આપણે આજના આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. કહેવાય છે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થતી હોય છે. ત્યારે ગરવા ગણપતિને યાદ કરી અને આજના આ સમગ્ર કાર્યક્રમને ઉઘાડ આપવો છે. આજના આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવી છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો કે ગણનાયક તું સિદ્ધિ વિનાયક વિનાયક આ તું ધનદાયક તું વક્રતુંડ તું એકદંત તું ગુણાધીશ તું ગુમ્રવર્ણ તું લંબોદર તું ગજાનના તું શ્રી ગણપતિ તું ગજ વક્ર તું ભાલચંદ્ર તું વરિદ્વકટ તું શ્રી ગણેશ તું વિઘ્નરાજ તું શુકર તાતું દુઃખર તાતું ગણાધીશ તું ગુણારંભ તું વિઘ્ન હરતા તું સૈન્ય ભરતા તું આશાપૂર્વક તું મંગલ દાતાર શુક્લામ ભરતું મૂષક વાહન ગણના થાતું જ્ઞાન વિનાયક બુદ્ધિ દાતા ગજવદ નાતું બુદ્ધિ દાતા ગજવદ નાતું. આવો આ ભાવ સાથે આ લાગણી સાથે ગરવા ગણપતિને યાદ કરી અને આજના આ સરસ મજાના નવા સોપાનના આ ન્યાલકરણ ગ્રુપના આ અદ્ભુત સોપાનના લોન્ચિંગ કાર્યક્રમની શરૂઆત કરીએ. ત્યારે સૌ પ્રથમ ગણેશ વંદના લઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે અને ગણેશ વંદનાથી આજના આ સરસ મજાના અદ્ભુત કાર્યક્રમની શોભા વધારીએ. તમારી ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. ગણેશ વંદનાથી આજના કાર્યક્રમને ઉઘાડ આપીએ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. धरती अंबर सितारे उसकी
બોલો ગણપતિ બાપ્પા, બોલો ગણપતિ બાપ્પા. ખૂબ સરસ અને ઉર્જામય જ્યારે સરસ મજાના ગણેશ વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે વધુ સમય નથી લેવો અને આપ બધાની આતુરતા જે છે કે આજે જેના માટે આપણે જ્યારે અહીંયા બધા ઉપસ્થિત થયા છીએ એ ન્યાલકરણ ગ્રુપનું આ અદ્ભુત અને વિશાળ કહી શકાય એવું સરસ મજાનું એક સોપાન, જેના તમે હોર્ડિંગ્સ જોઈ રહ્યા છો, જે કઈ રીતનું થવાનું છે તમે એન્ટ્રીની અંદર જોયું છે. હવે પહેલા પણ સરસ મજાનું આપણે એને આવકારવા છે, આપણે એને સ્વાગત કરવું છે. હેતથી, પ્રેમથી, ભાવથી આ ન્યાલકરણ ગ્રુપનો એક જ મંત્ર છે કે સૌના માટે કંઈક સારું કરવું છે. અધીરો છે ઈશ્વર, માંગો ન માંગો તોય દેવામાં. અધીરો છે ઈશ્વર, માંગો ન માંગો તોય દેવામાં. વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. અધીરો છે ઈશ્વર, માંગો ન માંગો તોય દેવામાં. વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. અને દુઃખને એ એકલા સંઘરી લે છે. આ ન્યાલકરણ ગ્રુપે ખુશીઓને વેચવાની ટેવ રાખી છે. આ ખુશીઓને વેચવાનું કામ જ્યારે આ સરસ મજાનો હેપી મોલનું આપણે લોન્ચિંગ પરફોર્મન્સ માણવું છે, ત્યારે સૌને હું નમ્ર અભ્યર્થના કરું છું, સૌને નમ્ર વિનંતી કરું છું, આપ સૌની નજર અહીંયા જે મંચ ઉપરની જે સ્ક્રીન છે ત્યાંથી હટાવશો નહીં, કારણ કે તમારી આતુરતા વચ્ચે થમ થડકે મેળી હશે જોને ખેલણ ખેલણ લાગી ખાટ. તમે સૌ સજનો આજ આવ્યા અને તમે જોતા હતા જેની વાટ, તમે જેની રાહ જોતા હતા, એ સરસ મજાનો આજે લોન્ચિંગ પરફોર્મન્સ થઈ રહ્યું છે, ત્યારે સ્ક્રીન ઉપર અને મંચ ઉપર ધ્યાન આપશો એવી નમ્ર વિનંતી છે. આભાર છે. સૌનું ધ્યાન અહીંયા મંચ ઉપર જ રાખશો. આપણે આ અદ્ભુત ક્ષણને, આ અદ્ભુત પલને માણવાની છે અને આ આતુરતાનો અંત છે. ન્યાલકરણ ગ્રુપનું આ સરસ મજાનું સોપાન, અને એ સમગ્ર ન્યાલકરણ ગ્રુપ માટે પણ આનંદની વાત છે. અને જે વડોદરા વિસ્તારની અંદર આ સોપાન આવી રહ્યું છે, આ હેપી મોલ આવી રહ્યો છે, એ વડોદરાના દરેકે દરેક વ્યક્તિ માટે પણ આનંદની વાત છે. તો આ આતુરતાને આપણે ખૂબ હૃદયના ભાવથી, ખૂબ હૃદયના ઉમળકાથી આજે જ્યારે માણવાનું છે, ઈશ્વરની દયાથી જ્યારે આવી સરસ મજાની શરૂઆત થઈ છે અને આ શરૂઆતને આજે જ્યારે સફળતા પ્રાપ્ત થવાની છે, ત્યારે સૌને નમ્ર વિનંતી છે, ધ્યાન આપશો સ્ક્રીન પર. આભાર.
યસ લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારી બધાની જે આતુરતા છે એનો અંત છે અને હવે આપણા વડોદરાની અંદર સૌથી અદ્ભુત, અવિસ્મરણીય, અનન્ય અને અદ્ભુત એવો જબરજસ્ત બોલ થઈ રહ્યો છે. તમારી જોરદાર તાલીઓના ગડગડાટ સાથે, તમારી તાલીઓના આતુરતા સાથે, તમારા પડકારા સાથે, તમારા હોકારા સાથે આજના સરસ મજાના આ નવા સોપાન ન્યાલકરણ ગ્રુપના એની જે તમે વિશેષતા જોઈ, જે વિશાળતા જોઈ, જે ભવ્યતા જોઈ, આ વિશેષતા, વિશાળતા અને ભવ્યતાને તમારે તાળીઓના ગડગડાટથી, ખૂબ બધી તાળીઓના ગડગડાટથી વધાવી આ હેપી બોલ તમારી વચ્ચે વિજયશ્રીના ચરણોમાં વંદન કરી અને આ સરસ મજાના, આ સુંદર મજાના અદ્ભુત સોપાન એને વધાવી અને આ તમે જોઈ રહ્યા છો તમારી તાળીઓના બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓના ગડગડાટથી આ ન્યાલકરણ ગ્રુપના સરસ મજાના અદ્ભુત, અવિસ્મરણીય, અનન્ય અને આદરણીય આ અદ્ભુત વિશાળ આવા સોપાનને આપણે વધાવી લઈએ. તમારી તાળીઓનો ગડગડાટ હજુ ઓછો થાય છે. આ જે વિશાળ મોલ છે, આ વિશાળતા છે, આ ભવ્યતા છે, આ ન્યાલકરણ ગ્રુપની સફળતા છે. પૂજ્યશ્રીના આશીર્વાદથી ન્યાલકરણ ગ્રુપ આજે આવા ભવ્ય અને અદ્ભુત સફળતાના સોપાન પર પહોંચ્યું છે. ત્યારે તમારી ખૂબ બધી તાળીઓના ગડગડાટથી આ સરસ મજાના અદ્ભુત આવા મોલને આપણે વધાવવાનો છે. આ હેપી મોલ આપણા માટે ખુશીઓ લાવશે. આ હેપી મોલ આપણા માટે વિશાળતા લાવશે. આ હેપી મોલ આપણા માટે નવા બિઝનેસની તક લાવશે. આ જ હેપી મોલ આપણા માટે આનંદ અને ઉત્સાહની લાગણી લાવશે. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો, ફટાકડા ફૂટે છે એની સાથે સાથે આપણે ખૂબ બધી તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. આ સેલિબ્રેશન આનંદનું છે, આ સેલિબ્રેશન ઉત્સાહનું છે, આ સેલિબ્રેશન ન્યાલકરણ ગ્રુપની મહેનતનું છે. આ મહેનતને, આ પુરુષાર્થને તમારી તાળીઓના ગડગડાટ અને તમારી તાળીઓના આશીર્વાદ સાથે વધાવી લઈએ. એક વ્યક્તિની આ મહેનત, એક વ્યક્તિનો પુરુષાર્થ, એક વ્યક્તિની સંકલ્પ, એક વ્યક્તિની સાધના આ હેપી મોલ છે. ત્યારે ન્યાલકરણ ગ્રુપના સોપાનને ફરીવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. પાછળ ઉભેલા મારા દરેક મિત્રોને, આવેલા દરેક મિત્રોને વિનંતી છે, તાળીઓનો ગડગડાટ છેલ્લે સુધી થવો જોઈએ. તમને જે મજા આવે, આનંદ અને ઉત્સાહ જે છેલ્લે સુધી આવવો જોઈએ. કારણ કે હવે ખુશી આપણા વડોદરામાં આવી ગઈ છે. હેપી મોલ આપણા વડોદરામાં આવી ગયો છે. ક્યાંય દૂર જવાની જરૂર નથી. આવો અદ્ભુત અને વિશાળ મોલ આપણા વડોદરાની અંદર છે. એકવાર તાળીઓના ગડગડાટથી ન્યાલકરણ ગ્રુપના આ સોપાનને આપણે વધાવીએ દોસ્તો. અને આ હેપી મોલ શું છે? હવે તમારી આતુરતા હોય કે આ હેપી મોલની અંદર વિશેષતા શું છે, વિશાળતા શું છે, ભવ્યતા શું છે, અને આવો અદ્ભુત મોલની અંદર અમારે જાણવું છે કે શું હોઈ શકે. તો એ આપણે જોઈએ છીએ હેપી મોલની આ એક સરસ મજાની વોક થ્રુ તમે નિહાળશો અને એના થકી તમને ખબર પડશે કે આ મોલ ખરેખરમાં તમારા માટે કેવો અદ્ભુત અને આનંદદાયક છે. આ વિશાળતાને આપણે જોઈએ છીએ વોક થ્રુ દ્વારા હેપી મોલ.
ક્યા બાત, ખૂબ બધી તાલીઓના ગડગડાટથી ન્યાલકરણ ગ્રુપના આ હેપી મોલના પ્રોજેક્ટને વધાવી લઈએ. એક એક બાબતની અંદર વિશેષતા અને વિશાળતા જોવા મળી આ મોલની અંદર, અને ખરેખર જોવા મળી હોય તો હજુ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો. કારણ કે આપણા વડોદરાના આંગણે, આમ તો હવે ઘર આંગણે આવો સરસ મજાનો મોલ આવી ગયો, અને એટલે મને યાદ આવે કે તમારી પસંદ અમારી ચાહત બની જાય, તમારી પસંદ અમારી ચાહત બની જાય, તમારી મુસ્કાન દિલની રાહત બની જાય, અને અમે ખુશીઓથી એટલા હેપી કરી દઈએ તમને, અમે ખુશીઓથી એટલા હેપી કરી દઈએ તમને કે હેપી રહેવું ને એ તમારી આદત બની જાય. એટલે આ ન્યાલકરણ ગ્રુપનો આ એક સંકલ્પ એટલો જ હોય છે કે એ તમારા માટે, પબ્લિક માટે જે સરસ મજાનું એક જે કહી શકાય પ્લેસ કે જ્યાં જ રહી અને વ્યક્તિ દરેક બાબતની અંદર વિશેષતા અને વિશાળતા શોધી શકે, માણી શકે, એવો મોલ એટલે આ હેપી મોલ છે. ને એટલે મને હજુ પણ એક વાત કહેવાની ઈચ્છા થાય, કારણ કે જેમના માર્ગદર્શન હેઠળ હાલે છે ને, જેમની નિગરાણી હેઠળ હાલે છે ને, એ એટલે આમ તો લાગણી અત્યારે રજૂ કરવાની એટલે ઈચ્છા થઈ એવા અશ્વિનભાઈ કે જેમની નિગરાણી હેઠળ, જેમના મેનેજમેન્ટ હેઠળ આ દરેકે દરેક સોપાન પાર થાય, એટલે મને કહેવાની ઈચ્છા થાય કે જીવન સ્વપ્નો છે એ જ જૂના, બસ નવેસરથી એની મરામત કરી છે. જીવન સ્વપ્નો છે એ જ જૂના, બસ નવેસરથી એની મરામત કરી છે, અને શિકલ બદલી ગઈ આ ખંડેર કેરી, તમે પણ કહેશો કરામત કરી છે. અને યુવાનીના દિવસો ને યુવાનીની રાતો, ખુમારીના ગીતો ને ખુમારીની વાતો, સદીઓ લગી બાદશાહી કરી છે, નથી પાછી પાની કરી કદી પ્રણયને પંથે, અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, અને બગાવત કહો તો બગાવત કરી છે. આ વ્યક્તિત્વ, આ વિશાળતા માટે કહેવાની ઈચ્છા થાય. અને હવે મારે જે વાત કરવી છે કે ન્યાલકરણ ગ્રુપ શું છે, આમ તો તમે બધા પરિચિત છો, પણ ઊંડાણપૂર્વક પરિચય મારે આપવો હોય કે આ ન્યાલકરણ ગ્રુપ શું છે, અને ત્યારબાદ આ હેપી મોલની વિશેષતા ને વિશાળતા શું છે, એની મારે તમને વાત કરવી છે. ત્યારે ન્યાલકરણ ગ્રુપ ફર્મની શરૂઆત વર્ષ 2010માં થઈ, અને બાંધકામના ક્ષેત્રમાં સાહસ કર્યું. ન્યાલકરણ ગ્રુપ વડોદરાનું પ્રતિષ્ઠિત ગ્રુપ છે, અને ટોપ ડેવલપર્સમાં એક નામ છે. છેલ્લા 13 વર્ષથી, હા તમને મજા આવે ત્યાં તાળીઓનો ગડગડાટ કરજો, કારણ કે આપણું પોતાનું ગ્રુપ છે, એનો આ રાજીપો ને એનો આનંદ છે. કારણ કે આમાં મેં કીધું છે એમ કે છેલ્લા 13 વર્ષથી વડોદરાના તમામ વિસ્તારોમાં તમામ વર્ગને પોસાય તેવા રહેણાંક તથા વ્યાપારી પ્રોજેક્ટ પ્રસ્તુત કરી અસંખ્ય શહેરીજનોના દિલ જીતી લીધા છે આ ન્યાલકરણ ગ્રુપે. ન્યાલકરણ ગ્રુપ છેલ્લા 13 વર્ષમાં શ્રી સિદ્ધેશ્વર નામથી 23 પ્રોજેક્ટનું સફળતાપૂર્વક પોઝેશન આપી 5000 થી વધારે હેપી ફેમિલીનો વિશ્વાસ જીતેલ છે. તેમજ 23 પ્રોજેક્ટ ઓન ગોઈંગ છે. ભવિષ્યમાં 23 પ્રોજેક્ટ હજી આવે છે. આ એની અવિરત પ્રગતિ ચાલુ છે. વ્યાપારિક સમજણ ધરાવતા ન્યાલકરણ ગ્રુપના ડાયરેક્ટર્સ આગવું વિઝન ધરાવતા તમામ પ્રોજેક્ટનું આયોજન કરે છે, જેથી એમનું લક્ષ્ય હંમેશા પ્રાઇમ લોકેશન, માસ્ટર પ્લાનિંગ, આકર્ષિત એલિવેશન, સર્વશ્રેષ્ઠ ક્વોલિટી, સર્વશ્રેષ્ઠ સર્વિસ, રીઝનેબલ પ્રાઇસ, ટાઈમસર પોઝેશન અને ગ્રાહકોની સંતુષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરીને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનું છે. લક્ષ્યનું પહેલેથી ક્લિયર હોય છે, અને એટલા માટે મને એક વાત યાદ આવે કે લક્ષ્ય જેના વ્યસ્ત અને મસ્ત હોય છે ને, લક્ષ્ય જેના વ્યસ્ત અને મસ્ત હોય છે ને, ઇતિહાસ એના જબરજસ્ત હોય છે. લક્ષ્ય જેના વ્યસ્ત અને મસ્ત હોય, ઇતિહાસ એના જબરજસ્ત હોય છે. ત્યારે આથી ન્યાલકરણ ગ્રુપ દ્વારા આયોજિત વિસ્તાર અનુસાર વિવિધ સાઇઝના લક્ઝરિયસ ફ્લેટ, કોમર્શિયલ પ્રોજેક્ટ અને લક્ઝરિયસ બંગલોઝે ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. માત્ર રહેણાંક માટે જ ન્યાલકરણ ગ્રુપ લોકપ્રિય નથી. સાંભળજો, માત્ર રહેણાંક માટે ન્યાલકરણ ગ્રુપ લોકપ્રિય નથી. સારા અને સુઆયોજિત કોમર્શિયલ પ્રોજેક્ટના કારણે નવા વ્યાપારની તક શહેરીજનોને અર્પણ કરી છે.
પારદર્શકતા, ક્વોલિટી કન્સ્ટ્રક્શન, વ્યાજબી કિંમત, વધુમાં વધુ વેલ્યુ એડેડ એમેનિટીઝ, સુંદર ઇન્ટિરિયર અને એડવર્ટેરિયર ફિનિશિંગ અને સમય મર્યાદામાં પોઝિશન આપવાના કારણે નિહાલકરણ ગ્રુપે સફળતાના ઉચ્ચ શિખરો સર કર્યા છે. નિહાલકરણ ગ્રુપે વર્ષ 2023માં નિહાલકરણ ફાર્માની શરૂઆત કરી અને ખૂબ જ ટૂંકા સમયમાં 7 સ્ટેટ 7 રાજ્યોની અંદર નિહાલકરણ ફાર્મા રન થઈ ચૂક્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવો. ખૂબ ઓછા સમયની અંદર જબરજસ્ત પ્રગતિ કહી શકાય. અને 2024 પૂરું થતા આખા ઇન્ડિયામાં નિહાલકરણ ફાર્માની શરૂઆત થઈ જશે. દરેક શહેરીજનોના ચહેરે સ્મિત લાવવાના એકમાત્ર ઉદ્દેશથી નિહાલકરણ ગ્રુપ અવનવા પ્રોજેક્ટ રજૂ કરી રહ્યા છે અને એમાંનો એક પ્રોજેક્ટ એટલે કે દુમાડ ચોકડીથી નજીક નેશનલ હાઈવે નંબર 8 રોડ પર વડોદરાનો સૌથી મોટામાં મોટો પ્રીમિયર મોલ હેપી મોલનું આજે ગ્રાન્ડ લોન્ચિંગ થયું. એને તમે બધાએ ક્ષણને વધાવી ફરીવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આ હેપી મોલ બિલ્ડિંગની હાઈવે સાઈડ લંબાઈ 560 ફૂટ, 18 મીટરના રોડ સાઈડ 250 ફૂટ, બિલ્ડિંગની હાઈટ 124 ફૂટ. સાંભળજો, હાઈવે સાઈડ લંબાઈ 560 ફૂટ, 18 મીટરના રોડ સાઈડ 250 ફૂટ, બિલ્ડિંગની હાઈટ 124 ફૂટ, તેમજ બધા ફ્લોરની હાઈટ 18 ફૂટ અને ટોપ ફ્લોરની હાઈટ 30 ફૂટ છે. જેને કારણે આ પ્રોજેક્ટ અદ્ભુત આકર્ષણનું કેન્દ્ર બનશે અને મનમોહક એલિવેશન ડિઝાઇન પ્રથમ નજરે જ મંત્રમુગ્ધ કરી દેશે. હેપી મોલમાં 700 પ્લસ કાર પાર્કિંગ અને 1100 પ્લસ ટુ વ્હીલર પાર્કિંગનું પ્લાનિંગ કરેલ છે. પાર્કિંગની સમસ્યા બધી જગ્યાએ હોય પણ અહીંયા તમારે કાંઈ ચિંતા નથી. વધાવો તાલીઓના ગડગડાટથી. વધુમાં હેપી મોલ 3,56,897 સ્ક્વેર ફીટ જેટલો મોટો કાર્પેટ એરિયા ધરાવે છે, જેમાં 100 થી વધુ વર્લ્ડની ટોપ બ્રાન્ડનો સમાવેશ થશે. 56,824 સ્ક્વેર ફીટમાં 6 સ્ક્રીન મલ્ટીપ્લેક્સ, 57,679 સ્ક્વેર ફીટમાં ફૂડ ઝોન, જેમાં 18 ફૂડ કોર્ટ સ્ટોલ, 4 રેસ્ટોરન્ટ, 2 બેન્ક્વેટ અને વિશાળ સિટિંગ લોબી તથા 59,294 સ્ક્વેર ફીટ જેટલા વિશાળ એરિયામાં ગેમ ઝોનનું પ્લાનિંગ કરેલ છે. વધાવા તાળીઓના ગડગડાટથી. આ વિશાળતા ને ભવ્યતા હેપી મોલની છે, જેમાં હોરર હાઉસ, 12D સિનેમા, ડિસ્કો થેન્ક્સ, હોટેક્સ, ટનલ, ટેબલ ટેનિસ, પૂલ ટેબલ, ગોલ્ફ કોર્ટ, બોક્સ ક્રિકેટ, સ્નો પાર્ક, પેઇન્ટબોલ, ટ્રમ્પો લાઇન પાર્ક, બાઉન્સ અપ, બોલિંગ એલે, સોફ્ટ પ્લે, ડેઝિંગ કાર, VR ગેમ, કિડ્સ ગેમ જેવી અઢળક ગેમનો સમાવેશ કરેલો છે. એટલે બાળકોને પણ મજા આવે એવો આ સરસ મજાનો અદ્ભુત મોલ છે. તેથી આજની જીવનશૈલીને અનુરૂપ બનાવેલ હેપી મોલમાં વિઝિટરને ઇન્ટરનેશનલ લાઇફસ્ટાઇલનો અનુભવ થશે. નિહાલકરણ ગ્રુપનો આ પ્રોજેક્ટ હેપી મોલ વડોદરાના ડેવલપમેન્ટમાં 4 ચાંદ લગાડશે અને વ્યવસાયને નવું સરનામું મળશે. નિહાલકરણ ગ્રુપ સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ સાથે સ્વપ્નના ઘરો અને વ્યવસાય ઓફર કરે છે, જેથી તમારા રહેણાંક અને વ્યવસાયી સપના તમે પૂરા કરી શકો. આ વિઝન અને આ મિશન છે. તાળીઓના ગડગડાટથી આ કાર્યને અને આ સમગ્ર મોલની વિશાળતા, વિશેષતા અને ભવ્યતાને આપણે વધાવી લઈએ અને કાર્યક્રમના દોરને જ્યારે હવે આગળ લઈ જવો છે ત્યારે એવા વ્યક્તિને આજે મારે અહીંયા મંચ ઉપર ઇન્વાઇટ કરવા છે કે જેમનું વિઝન, જેમની લીડરશિપ ક્વોલિટી, જેમનું પેશન, જેમનું ડેડિકેશન જોઈને ખબર પડશે કે નિહાલકરણ ગ્રુપ આજે આ ઊંચાઈ પર શું કામ છે. એક વ્યક્તિની લીડરશિપ ક્વોલિટી, એક વ્યક્તિનું પેશન, એક વ્યક્તિએ કરેલું સમર્પણ, એક વ્યક્તિએ કરેલો સંકલ્પ, એક વ્યક્તિએ કરેલી સાધના, એક વ્યક્તિએ કરેલો સહકાર, એક વ્યક્તિએ કરેલું સમર્પણ અને એક વ્યક્તિએ કરેલો સંયમ આજે આ ગ્રુપને એક વિશાળતા અને એક સફળતાની ઝાંખી કરાવે છે. તો એને આજે મારે ઇન્વાઇટ કરવા છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, નાઉ મે આઈ પ્લીઝ રિક્વેસ્ટ ધ વિઝનરી,
તમારી તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. ધ વિઝનરી, ધ લીડર, પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર શ્રી અશ્વિન ગોલવિયાજી. એકવાર તાળીઓના ગડગડાટથી અશ્વિનભાઈ ગોલવિયાને આપણે ખૂબ બધી તાળીઓના ગડગડાટથી વધાવો. ચેરમેન ઓફ ન્યાલકરણ ગ્રુપ, પ્લીઝ જોઈન અસ ઓન સ્ટેજ એન્ડ એડ્રેસ ધ ઓડિયન્સ. મંચ ઉપર આપ ઉપસ્થિત થશો અને આપનું સ્વાગત છે અને આપ વાત રજૂ કરશો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. આજના ન્યાલકરણ ગ્રુપ હેપી મોલના ભવ્ય લોન્ચિંગમાં પધારેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વેચાણ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજકુમારજી મહોદયશ્રી તેમજ સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતો તેમજ ન્યાલકરણ ગ્રુપના આમંત્રણને માન આપીને પધારેલ સર્વે માનવતા મહેમાનોનું હું ખૂબ દિલથી હાર્દિક સ્વાગત કરું છું. હેપી મોલ ને સફળતાના કળશ સડી ગયા જ્યારે ધર્મ ધુરંધર 2 આચાર્ય મહારાજ આપણી વચ્ચે પધાર્યા એટલે આપણે હેપી મોલ 1000% સફળ થઈ ગયો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે ન્યાલકરણ ગ્રુપ સફળતા તરફ રન કેમ કરી રહ્યું છે તે અમુક વાત ઉપર હું ચર્ચા કરવા માગી છે જે બધાને પોતપોતાના ફિલ્ડમાં ઉપયોગી થશે. એ વાત કે આજે કહેવાય છે ને, જેવું વિચારો એવું પ્રાપ્ત થાય છે. જૈસા આપ સોચેંગે વૈસે આપકો મિલેગા. તો એ જેવું હું વિચારતો જાઉં છું એવું થતું જાય છે. પણ એ વિચારો આપણા મજબૂત ક્યારે બનશે કે જ્યારે એ વિચારોની અંદર પરમાર્થની ભાવના આવશે. પરમાર્થની ભાવના આવશે, બીજાનું ભલું કરવાની ભાવના આવશે, ત્યારે એ ભાવનાથી તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો એટલે તમારી કાર્યની અંદર ભગવાન તમારી સાથે રહેશે. આ સદગુરુ સંતોનો ધર્મ આચાર્ય મહારાજના આશીર્વાદ ઓટોમેટિક તમારી સાથે રહેશે અને સફળતા તમને કેમ મળી જાય તમને ખબર નહીં પડે. જે હું પોતે ફીલ કરું છું બરોબર. એટલે સૌથી પહેલાં જેને પણ સફળ થવું છે, જે હું પ્રેક્ટિકલી હું અનુભવ કરું છું, ફીલ કરું છું, જેને પણ લાઈફમાં સફળ થવું છે, હૃદયની શાંતિ રાખવી છે, તો સૌથી પહેલાં ભગવાનનો દઢ આશરો રાખો અને સદગુરુ સંતોનો દઢ આશરો રાખો. કે એનું સંતોનું ભગવાનનું સાનિધ્ય હશે ને એટલે તમને રાત્રે ટેન્શન ફ્રી નીંદર આવશે. જેને સદગુરુનું અને ભગવાનનું સાનિધ્ય નથી એ ટેન્શનમાં હેડેકમાં બીજા ઘણા બધા વ્યસનમાં સડી જાય છે, જેને લઈને લક્ષ્ય આખું ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે સૌથી પહેલાં ભગવાનનો દઢ આશરો રાખતા થાવ. પછી વિચાર કોઈ દી નબળા ના કરો. ભગવાને આપણને શક્તિ આપી છે, આવું સરસ મજાનું મનુષ્ય દેહ આપ્યો છે, વિચારવાની સ્મરણ શક્તિ આપી છે, તો વિચારો છે ને ખૂબ જ મોટા રાખો. કોઈ દી નાનો વિચાર નહીં કરવાનો બરોબર. મોટો વિચાર કરવામાં કોઈ ચાર્જ નથી લાગતો, કોઈ જીએસટી નથી લાગતો, કોઈ ઇન્કમ ટેક્સ નથી લાગતો બરોબર. એટલે વિચારો હંમેશા મોટા રાખો. એમ જો વિચારો મોટા હશે અને વિચારોની અંદર પરમાર્થની બીજાનું ભલું કરવાની ભાવના હશે એટલે ઓટોમેટિકલી તમારી આગળ એવા અવસર ક્રિએટ થાય કે તમારે પ્રગતિ નહીં કરવી ને તમારી પ્રગતિ થઈ જાય. પ્રગતિ થઈ જાય એટલે વિચારો હંમેશા સ્ટ્રોંગ રાખો અને પોઝિટિવ રાખો, હંમેશા પોઝિટિવ રહો. અને આજે ન્યાલકરણ ગ્રુપ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે તો ન્યાલકરણ ગ્રુપનું બાપુજી 100% લક્ષ્ય ક્લિયર છે કે બિઝનેસ શું કામ કરવો હશે, બિઝનેસ કરીને રૂપિયા શું કામ કમાવા છે અને રૂપિયાનું શું કરવાનું છે એ પરફેક્ટ પ્લાનિંગ હું મરું ત્યાં સુધીનું કમ્પ્લીટ કરીને હું બેઠો છું. રૂપિયા ભેળા કરવામાં મને જરી કંઈ રસ નથી અને જે ભેળા કરે છે અને વાપરતા નથી એના માટે કાગળિયા છે.
જે વાપરે એ જ રૂપિયા છે. બાકી જે બેંકમાં એફડીમાં પડ્યા રહે કે સેવિંગ એકાઉન્ટમાં પડ્યા રહે કે જમીનોના રૂપમાં પડ્યા રહે કે પ્રોપર્ટીના રૂપમાં પડ્યા રહે એ કાંઈ કામમાં આવવાનું નથી. પણ તમે સારા કાર્યોની અંદર તમારી લક્ષ્મીનો જો સદવ્યય કર્યો હશે તો એ જ વસ્તુ મર્યા પછી પુણ્યના સ્વરૂપમાં કન્વર્ટ થાય અને આપણને કામમાં લાગશે. તો એક લક્ષ્ય અમારું નક્કી છે કે રૂપિયા કમાઈને શું કરવું છે. તો રૂપિયા કમાઈને ક્લિયર લક્ષ્ય છે કે જે પણ રૂપિયા આવે એના એ રૂપિયાથી ધર્મની અને સમાજની સેવા કરવી છે. અને મારા રોલ મોડલ મેં ગયા ફાર્માના લોન્ચિંગ મેં હસુભાઈ ભુડિયાની વાત કરી હતી આફ્રિકાના. બરોબર, હમણાં ન્યૂઝપેપરની અંદર જે કચ્છની અંદર 150 કરોડનું ડોનેશન કર્યું કન્યા છાત્રાલય માટે. તો એ હસુભાઈ ભુડિયા મારા રોલ મોડલ છે કે આજે એ વ્યક્તિ આફ્રિકામાં બેઠો બેઠો રોજ 1 કરોડનું ડોનેશન કરી શકતા હોય તો અશ્વિન ગોળૈયા પણ ઇન્ડિયામાં બેસીને 2026માં રોજનું 1 કરોડનું ડોનેશન કરી શકશે. એ ભાવનાથી આ મહેનત થાય છે, એ ભાવનાથી આ બધું સમર્પણ થાય છે. પછી જેને પણ સફળ થવું છે તો જોઈન્ટ ફેમિલીમાં રહ્યો. આજે અમારી સફળતાનું એક મેન કારણ આજે અમે જોઈન્ટ ફેમિલીમાં સાથે રહીએ છીએ. આજે અમારી 4 પેઢી એક સાથે છે. એટલે એક તો જોઈન્ટ અલગ અલગ ફેમિલીથી કોઈથી પ્રગતિ નહીં થાય. જે તમે મોટા ભાગે તમે સફળતાના કારણો જોશો તેમાં જોઈન્ટ ફેમિલી તમને જોવા મળશે. પછી આજે ન્યાલકર્ણ ગ્રુપની એક તાકાત કે એક નેતૃત્વમાં ન્યાલકર્ણ ગ્રુપ ચાલે છે. આજે અશ્વિન પટેલ જે નિર્ણય લે તો નીચે બધી આખું ફેમિલી એ નિર્ણયને હસતા હસતા એક્સેપ્ટ કરે છે. એમાં કોઈ સજેશન નહીં, કોઈ દલીલ નહીં, અને મારા સંકલ્પને મારા નિર્ણયને હસતા હસતા સ્વીકારે છે. તો આજે એક નેતૃત્વમાં કામ થાય છે એટલે ન્યાલકર્ણ ગ્રુપની પ્રગતિ થઈ રહી છે. અને સૌથી મોટી અમારો ઉર્જાનો સ્ત્રોત હોય, અમારી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત હોય તો આખા ગ્રુપની અંદર એક પણ વ્યક્તિને વ્યસન નથી. સૌથી મોટી ઉર્જા અમને જો મળતી હોય એમાં ચા પીવાનું પણ વ્યસન નથી. બીજા વ્યસનની તો બહુ દૂરની વાત છે. ચા પણ આખું ગ્રુપ ચા પણ નથી પીતું. સવારે ટાઈમસર જાગીને મંદિરે દર્શન કરીને પછી સાઈડ ઉપર ઓફિસ ઉપર આવવાનું. તો એક જોઈન્ટ ફેમિલીનું સંગઠન છે, એક ટીમનું સમર્પણ ભાવ છે, જેના થકી આજે ન્યાલકર્ણ ગ્રુપ પૂરેપૂરું પ્રગતિ કરી રહી છે. અને નિર્વ્યસની ટીમ છે, જેના હિસાબે અમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય ઉપર અમારું કન્ટિન્યુ ફોકસ છે કે વ્યસન છે ને માણસને ફોકસથી ડાયવર્ટ કરી દે, લક્ષ્યથી ડાયવર્ટ કરી દે. બરોબર, એટલે વ્યસન નથી ને એટલે અમે એકદમ હેલ્ધી રહીએ છીએ, એકદમ હેપી રહીએ છીએ. તો અને સૌથી મોટી વાત કરતા હરતા ભગવાન છે. વ્રજરાજ બાવાની કારેલી બાગમાં આપની કથા હતી, હું આવ્યો હતો. એટલે મહારાજશ્રીએ બહુ સરસ વાત કરી હતી કે જ્યારે હું વ્યાસપીઠ ઉપર બેસું છું ત્યારે મારે કથા નથી કરવી પડતી. મારા હૃદયમાં ભગવાન આવીને મારી પાસે કથા કરાવી જાય છે. મારે કાંઈ બોલવું નથી પડતું. ભગવાન જે શબ્દો પ્રેરે છે એ શબ્દોથી હું કથા કરું છું અને ખૂબ જ સરસ કથા થાય છે. તો આજે અમે પણ જ્યારે ઓફિસે જઈએ છીએ અને કાંઈ પણ સંકલ્પ કરીએ છીએ તો એટલું માનીએ છીએ કે આ સંકલ્પ અમે નથી કર્યો, સંકલ્પ કરતા કરતા ભગવાને કરાવ્યો છે. કે કરતા કરતા ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, કે એને આપણે સાથે રાખશું અને સારા ભાવથી મહેનત કરીશું તો ઓટોમેટિક પ્રગતિ થશે. અને આજે હેપી મોલનું આજે લોન્ચિંગ, ભવ્ય લોન્ચિંગ થયું અને આની અંદર બધી જ વસ્તુને આવરી લીધી છે. અને વડોદરાનો સૌથી મોટો મોલ 2 વર્ષમાં મેં આપ સૌના સાથ સહકારથી જ્યાં જરૂર પડે ત્યાં તમે બધા બેઠા તો સૌ જ બરોબર. એટલે જ્યાં જરૂર પડે ત્યાં તમે સાથ આપજો. એટલે 2 વર્ષમાં આપણે આ મોલને લોક એન્ડ કી કરીને અને 2025ના એન્ડમાં દિવાળી યા ડિસેમ્બર એન્ડમાં આનું આપણે ભવ્યથી ભવ્ય લાઈવ લોન્ચિંગ કરશું. બરોબર, તો મહારાજશ્રીને હું પ્રાર્થના કરીશ આપના શરણોમાં કે ન્યાલકર્ણ ગ્રુપની પ્રગતિ વિશ્વ લેવલે ફેલાય અને જે સંકલ્પ જે કર્યો છે સમાજ સેવા કરવાનો, ધર્મ સેવા કરવાનો, એ સંકલ્પમાં અમે પાર પડીએ એવી પ્રાર્થના સાથે
હું આપના શરણોમાં શાસક દંડવત પ્રણામ કરું છું. જય સ્વામિનારાયણ. ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ શ્રી અશ્વિનભાઈ પટેલ, જેમણે બહુ સરસ વાત કરી, જેમણે સંકલ્પ એવું કીધું કે ઈશ્વરના આશીર્વાદ હોય તો આ બધી બાબત શક્ય બને છે. આપણી અંદર જ્યારે એક સંકલ્પ થતો હોય ને ત્યાર પછી આપોઆપ આ આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા જ હોય છે. રંભ રંભ આ રંભ કરતું આજથી ન અંતની ફિકર ન કર, ટટોલ જરા ખુદને આજ, પૂછ જરા ખુદને આજ, યાદ તને આવશે આજ માટી માતું આજ ચંદ્રશેખર પામશે. અને રજે રજે બિરાજે છે એવો લક્ષ્મીને શિવાજી છે, રજે રજે બિરાજે છે એવો લક્ષ્મીને શિવાજી છે. ગોતી લેજો ખુદમાં આજ અજવી રાણો જાગશે, અને માટી 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 આજ માટી માંગે છે તને, આભનીએ દોટ નહીં તો તિલક તને તારશે. અને દેહ દેહ દેહથી એમણે જે વાત કરી ને કે કોઈને વ્યસન નથી, એનાથી બધા એક તંદુરસ્ત છે. એટલે કે દેહ દેહ દેહથી તું ચુસ્ત બન સમસ્ત બન, દેહ દેહ દેહથી તું ચુસ્ત બન સમસ્ત બન. દોડી જા તું દર્દ પર ના મર્દ તને વાડશે, અને હાથ હાથ હાથના હાથ જોડ કોઈને, બાવડે જો બળ હશે ને તો શત્રુઓ પણ કાપશે. અને ઓજસ અખંડ ફાટશે ને કાળચક્ર કાપશે. ગોતી લેજો ખુદમાં આજ અખિલ બ્રહ્મ પામશે. એટલે તમારે માત્ર સંકલ્પ કરવાની જરૂર છે. અને અશ્વિનભાઈ એક વાતને બહુ સરસ રીતે ફોલો કરે છે કે વાત નહીં શરૂઆત કરવી પડે, વાત નહીં શરૂઆત કરવી પડે, ફક્ત વિચારીએ કશું ના થાય એની રજૂઆત કરવી પડે અને સરળતાથી સફળતા મળી જશે. એ વાત તદ્દન ખોટી છે. પડકારો સાથે પણ થોડી મુલાકાત કરવી પડે. પડકારોને સહન કરી અને આ જ્યારે સફળતા પ્રાપ્ત કરી છે એ ભાવ સાથે ત્યારે કાર્યક્રમના દોરને જ્યારે મારે આગળ લઈ જવો છે ત્યારે પૂજ્ય ચરણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના પણ આશીર્વાદ લેવા છે. વધુ સમય હું નથી લેતો, તો વિનંતી કરીશ, વંદન સાથે વિનંતી કરું શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીને કે જેઓ આજના આ શુભ કાર્યક્રમની અંદર પોતાના આશીર્વચન આપશે એવી નમ્ર વિનંતી કરું છું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મંચસ્થ બિરાજમાન સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના ગાદીપતિ આદરણીય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ન્યાલકરણ ગ્રુપના એમડી, ખૂબ જ સારા વક્તા, વિચારક અને વિઝનરી મેન એવા શ્રી અશ્વિનભાઈ ગોળવડિયા, એમના સાથે ખભેથી ખભે મિલાવીને આ ગ્રુપને વધુ સક્ષમ બનાવવા જેઓ તત્પર બન્યા છે એમના સમસ્ત પરિવારજનો શ્રી અલ્પેશભાઈ, ચિરીનભાઈ, ગોકુળભાઈ, વિજયભાઈ અને શૈલેષભાઈ, આ પરિવારને અમારા સુધી લાવવામાં જેઓ નિમિત્ત બન્યા, અમારા વિવાયો ભારતના ટ્રસ્ટી એવા ચિરાગભાઈ શાહ અને ઉપસ્થિત આપ સર્વ ભાવિકજનો. જ્યારે આ હેપી મોલનું અહીંયા લોન્ચિંગ થઈ રહ્યું હતું, જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, એમઓસીએ પણ જે રીતે કોમેન્ટ્રી આપી, મને એવો વિચાર આવ્યો કે અત્યારે લોન્ચિંગ આવું થયું છે તો આ 2 વર્ષમાં મોલ થઈ જશે પછી એનું લોન્ચિંગ કેવું થશે. ન્યાલકરણ ગ્રુપ એટલે વૃશ્ચિક રાશિ થઈ. વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિ અગર જ્યોતિષના દ્રષ્ટિકોણથી જોઈએ તો વૃશ્ચિક અને વૃષભને સમસપ્તક યોગ છે.
અને આજે વૃશ્ચિક રાશિ ને વૃષભ રાશિનો બહુ સુંદર યોગ ઉત્પન્ન થયો છે. ન વડતાલ વ એટલે વૃષભ, વડોદરા વ એટલે વૃષભ, બ્રજરાજ કુમારે વ છે વૃષભ, અને વડતાલના ગાદીપતિ બિરાજે છે. તો વૃશ્ચિક રાશિ ને વૃષભ રાશિ, નરેન્દ્રભાઈએ ન છે એટલે એમને જ્યારે પહેલું ઇલેક્શન સાંસદનું લડ્યું એમાં 2 વ પસંદ કર્યા, વડોદરા અને વારાણસી. તો વૃશ્ચિક રાશિ ને વૃષભ રાશિ અને વૈષ્ણવની રાશિ એ વ છે. કુંભ સાથે બહુ બને, વૃશ્ચિક ને કુંભ ને, તો સ્વામિનારાયણ એટલે સ એ કુંભ રાશિનો સમન્વય થયો. અને પ સાથે પણ બહુ બને, કન્યા રાશિ, નવમ પંચમ યોગ. વૃષભ રાશિથી જુઓ તો 5માં આવે. કન્યા રાશિ પણ બહુ ફેવરેબલ છે. પ્રિયજનો, બહુ સુંદર વાત અશ્વિનભાઈએ કરી કે કર્મના નીચે જાઓ તો વિચાર છે. એમની વાતનો અગર સાર કાઢીએ, કર્મના નીચે જાઓ તો વિચાર છે, અને વિચારના પણ નીચે જશો તો ભાવ છે. હું ઘણી બધી વાર મારા કથામાં કહું છું, એક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, ઇન્ટેન્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. કઈ ભાવનાથી તમે કર્મ કરો છો એનો આધાર એ પરમાત્મા હોવા જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ મનુષ્ય જીવનના ચતુર્વિધ મુખ્ય પુરુષાર્થ છે. તો જેમ બિલ્ડિંગ બનાવવી હોય, મોલ બનાવવો હોય, કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો એની નીંવ મજબૂત હોવી જોઈએ, એનો આધાર મજબૂત હોવો જોઈએ. એમ આપણા જીવનનું પણ નીંવ એ ધર્મ મજબૂત હોવું જોઈએ. તો 5 પ. પહેલું પરમાત્મા એ પ, બીજું પરમાનંદ એ પ, ત્રીજું પ્રેમ એ પ, ચોથું પરમાર્થ એ પ, પાંચમું પુરુષાર્થ એ પ. આ 5 પ હોય એટલે પ્રભુ કૃપાથી એને નિશ્ચિત ફલની પ્રાપ્તિ થાય. 5 પ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો પરમાત્મા એ આપણા બધાના અંદર વિરાજમાન છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાયતે. એક જ વૃક્ષ પર 2 પક્ષી વિરાજમાન છે, એમ આપણા શરીરના અંદર પણ 2 પક્ષી બિરાજમાન છે. એક પરમાત્મા અંતર્યામી અને આપણો જીવાત્મા. ગીતામાં ભગવાને કહ્યું, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સૃષ્ટિના અંદર જેટલા જીવાત્મા છે બધા મારા અંશ છે. તો જીવાત્મા અને પરમાત્મા આ બંને આપણા અંદર છે. તો પરમાત્મા ઉપરનો વિશ્વાસ, એ પરમાત્મા કોણ છે? પરમાનંદ સ્વરૂપ છે. હું ઘણી બધી વાર કહેતો હોઉં છું કે આનંદ માટે કર્મ ન કરો, પણ કર્મને આનંદથી કરો, પ્રસન્નતાથી કરો, હેપીનેસથી કરો. અને એટલે હેપી મોલ. હેપીનેસ એટલે સુખ, એનો નાનો ભાઈ મજા અને સૌથી મોટો ભાઈ આનંદ. આનંદ, હેપી અને મજા આ 3 ભાઈઓ છે. આનંદનો સંબંધ આત્મા સાથે છે, હેપીનેસનો સંબંધ મન સાથે છે, અને મજાનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે. આનંદથી જોડાયેલી આપણી હેપીનેસ હોવી જોઈએ. અર્થાત પરમાત્માથી જોડાયેલો અગર જીવ રહેશે, પછી એના જીવનમાં કેટલા પણ સુખ સાધનની સંપત્તિ એને પ્રાપ્ત થશે, એના મનમાં જો સમર્પણ ભાવ હશે તો એક સુખ સ્વગડોના વચ્ચે એ હેપી જ નહીં, આનંદિત રહી શકે છે. તો આ 5 પ થી ફલની પ્રાપ્તિ છે. પ્રિયજનો, બહુ સુંદર વાત કરી. વિચાર. કોઈ પણ વ્યક્તિના અંદર સૌથી પહેલા વિચાર આવે, એ વિચારને સંકલ્પિત કરવો પડે. સમ્યક કલ્પના ઇતિ સંકલ્પ. થર્ડ સ્ટેજ, સંકલ્પ લીધા પછી વ્રત લેવું પડે, કમિટમેન્ટ. ઘણીવાર વિચારો ઘણા બધા આપણામાં આવી જાય,
પણ સંકલ્પ લેવાતા નથી. ઘણીવાર સંકલ્પ લેવાઈ જાય તો વ્રત લેવાતું નથી, અને વ્રત કર્યા પછી વ્યક્તિએ બારોબાર પુરુષાર્થ કરવું પડે છે. અંત સુધી પુરુષાર્થ કરવું પડે છે. હાર માન્યા વગર પુરુષાર્થ કરવું પડે છે. કદાચ ઉતાર ચઢાવ આવે તો પણ પડે પણ ઉઠવાનું ન ભૂલે. ક્ષમા પરવાને કો જલના સિખાતી है, शाम सूरज को ढलना सिखाती है, गिरने वाले को टोकना मत दोस्तों, ठोकरे इंसान को चलना सिखाती है. સફળતાને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરવું જ પડે, પણ સારી ભાવના હોય, વિચારો હોય, સંકલ્પ હોય ને પુરુષાર્થ હોય તો નિશ્ચિત વ્યક્તિને એ ફલની પ્રાપ્તિ થઈ જતી હોય છે. આજે વિશેષ કંઈ નહીં કહેતા, અતિકાલ થયો છે અને મહારાજશ્રીનું પણ ઉદ્બોધન બાકી છે. પણ આ હેપી મોલના પ્રોજેક્ટને જોઈને એક વડોદરા વાસી તરીકે અમને ગર્વ થાય છે કે વડોદરામાં વડોદરાનું સૌથી મોટું મોલ આવી રહ્યું છે, અને એના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. અને ન્યાલકરણ ગ્રુપ જેમને ગુડવિલ ક્રિએટ કરી છે, વડોદરા શહેરમાં આજે અનેક આવા પ્રોજેક્ટો થયા છે, સક્સેસફુલ પ્રોજેક્ટો થયા છે. અને ખાસ કરીને બિલ્ડરો પર જ્યાં સુધી વિશ્વાસ સંપાદિત ન થાય ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ એ ક્યારે પણ કોઈ કરી શકતું નથી. આપ સૌએ જે પુરુષાર્થ કર્યું છે, મને હમણાં જ મારા શ્રી વાત કરતા હતા કે આ પરિવારમાં ખૂબ સંપ છે, અને એ સંપની તાકાત, એ સંગઠનની તાકાત એ આ નિશ્ચિત પ્રોજેક્ટના અંદર આપણે જોઈ શકીએ છીએ. અને જે ભાવનાથી આખું પ્રોજેક્ટ આગળ વધી રહ્યું છે, જે હસુભાઈને એમને રોલ મોડલ બનાવ્યા કે અમારે સારી ભાવનાથી આમાંથી કમાઈને સારા કાર્યો કરવા છે, આ જે ભાવ છે ને એમાં તમે બધા તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને આ પ્રોજેક્ટ સાથે જોડાશો જ, પણ મને એમ લાગે છે કે આ જેટલા પાર્ટનર્સ છે એમાં એક પાર્ટનર એમને ભગવાનને પણ બનાવી દીધા છે. અને આજ આપણી ભાવના હોવી જોઈએ, ઈશ્વર આપણા સાથે પ્રોજેક્ટના અંદર સહભાગી બની જાય અને ઈશ્વરને આપણે કહીએ, હે પ્રભુ, આમાંથી હું જે કંઈ પણ કમાઈશ એના અમુક અંશો એ સમાજ ઉપયોગી, ધર્મ ઉપયોગી, સંપ્રદાય ઉપયોગી, માનવતા ઉપયોગી અનેક પ્રકારના સત્કર્મના અંદર હે પ્રભુ આ લક્ષ્મીનો વિનિયોગ તું મને નિમિત્ત બનાવીને કરાવજે. યત કરોશી યદસ્નાસી યત જોશી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. આ જ ભાવના આપણી રહેલી છે. આપણે જે કંઈ પણ કરીએ એ પ્રભુને અર્પણ કરીને કરીએ, સમર્પણ કરીને કરીએ, દાસ ભાવથી કરીએ, કારણ કે ભગવાનને દૈન્ય ભાવ ગમે છે. ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધનમ. એ ભગવાનને સંતુષ્ટ કરે છે અગર આપણા અંદર એ દૈન્ય ભાવ છે. અહંકાર ભગવાનને પ્રિય નથી, પણ દૈન્ય ભગવાનને પ્રિય છે. અને ભગવાનનો એ દાસ ભાવ આપણામાં પ્રગટ થઈ જાય, સેવક ભાવ પ્રગટ થઈ જાય. આપણે જે કોઈ પણ કર્મ કરશું એ કર્મનું બંધન થતું નથી, પણ એ કર્મ પણ સેવા બની જાય છે. એટલે જ ભગવાને ગીતામાં આજ્ઞા કરી, સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વયપાશ્રય મત પ્રસાદાદ વાપનોતિ શાશ્વતમ પદમવ્યયમ. જે વ્યક્તિ મારો પ્રતિનિધિ બનીને, મારો દાસ બનીને મારા માટે કોઈ પણ કર્મ કરે છે, એ કર્મ કર્મ નથી રહેતું, એ કર્મના બંધનમાં નથી પડતો, એને મત પ્રસાદાત મારી કૃપાથી હું અવિનાશી પદની પ્રાપ્તિ કરાવતો હોઉં છું. આ સુંદર દાસ ભાવના, દીનતાની ભાવના, સહજ ભાવના, વિનમ્ર ભાવના આ ન્યાલકરણ ગ્રુપના અંદર રહી છે. એટલે જ મેં કીધું એ નીવ ખૂબ મજબૂત છે, કારણ કે નીવનો આધાર એ પરમાત્મા છે, નીવનો આધાર એ ધર્મ છે, નીવનો આધાર એ ધર્મગુરુના આશીર્વાદ છે. આજના દિવસે વિશેષ કંઈ નહીં કહેતા, ફરી એકવાર આ ગ્રુપના બધા જ પાર્ટનર્સને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી સાથે પણ આજે એક સુભગ સમન્વય થયું, સંગમ થયું. એમને અહીંયા સાથે જોઈને પણ ખૂબ જ પ્રસન્નતા થઈ. મારા એમને પણ ખૂબ ખૂબ અંતરના શુભ ભાવ. વિશેષ કંઈ નહીં કહેતા, આ પરિવાર પર ખૂબ પ્રભુની કૃપા થાય અને આ સર્વ એમના સંકલ્પો ઠાકોરજી પરિપૂર્ણ કરે, એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ ભવતુ. વંદન સાથે ખૂબ ખૂબ આભાર અને ખૂબ બધી તાલીઓના ગડગડાટથી વધાવો પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી. અને હવે વધુ સમય ન લેતા કાર્યક્રમના દોરને આગળ લઈ જવો છે, ત્યારે હું વિનંતી કરીશ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધોરંધર 1008
આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજને કે જેઓ આજના આ અવસરને આશીર્વચન આપશે. વિનંતી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. આજે ન્યાલકરણ ગ્રુપ દ્વારા એક હેપી મોલના ગ્રાન્ડ લોન્ચિંગના એક પ્રસંગે વિશેષ ઉપસ્થિત વૈષ્ણવના પરમાદરણીય શ્રદ્ધેય વલ્લભકુળ શિરોમણી એવા આચાર્ય મહોદય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ, ખાસ ઉપસ્થિત આપણા સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીના મંડળના સંતોમાં સ્વામી બાલમુકુંદ સ્વામીજી વગેરે, અને આજે ભવ્ય હેપી મોલના લોન્ચિંગ વખતે ખાસ ઉપસ્થિત ન્યાલકર્ણ ગ્રુપના અમારા શ્રી રમેશભાઈ, પ્રવીણભાઈ, અશ્વિન, ચિરીન, અલ્પેશ, ગોકુલ આદિ એમનો જે પરિવાર અને એમના આમંત્રણથી પધારેલા તમામ આપ સર્વે સ્નેહીજનો, ભક્તજનો, આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં હું આચાર્યશ્રી સાથે વાત કરતો હતો કે અમારા અશ્વિનભાઈની ભાવના એવી છે કે શુદ્ધ મનથી કમાયેલું જે ધન છે એનો મારે સદુપયોગ કરવો છે. એમણે બહુ સરસ વાત કરી કે રૂપિયા ભેગા કરવા એક બાબત છે, એને સારા કાર્યમાં વાપરવા એક બીજી બાબત છે. જો તમે નથી વાપરતો તો માત્ર ને માત્ર કાગળિયા છે. ત્યારે મને એ વાતનો બહુ આનંદ છે કે અશ્વિનભાઈની આવી શુદ્ધ ભાવના છે. અને આ જે ભાવના એમના કુટુંબ પરિવારમાં આપણને જે જોવા મળે છે ને, એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ છે આપણા સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી. સ્વામીજીના યોગે કરીને આ પરિવારે કાયમ સત્સંગની અંદર પાયાની સેવા કરી છે. મારી ખૂબ ખૂબ શુભ ભાવના છે. ન્યાલગઢ ગ્રુપ છેલ્લા ઘણા બધા સમયથી કન્સ્ટ્રક્શન વ્યવસાયની અંદર ખૂબ નામ એમણે કમાણું છે. હમણાં જ આચાર્યશ્રીએ કહ્યું પ્રમાણે વિશ્વાસ સંપાદિત કર્યો છે. ટ્રસ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે વિશ્વાસ સંપાદિત કરો છો ત્યારે જ બધી સિદ્ધિઓ રિદ્ધિઓ આવીને ઊભી રહે છે. ગયા વર્ષે આપણે ન્યાલકર્ણ ફાર્માના લોન્ચિંગ વખતે પણ હાજર રહ્યા હતા. એ વખતે પણ આપણે આ ગ્રુપની ભાવના સાંભળી કે અમારે ખાસ કરીને રાહત દરે એક સ્ટાન્ડર્ડ ભાવથી અમારે દવાઓ પ્રોવાઈડ કરવી છે. આ વ્યવસાયની પાછળ કોઈ પૈસા કમાવાની ગણતરી નથી. ત્યારે એ જે ભાવના છે ને બહુ મહત્ત્વની છે. અને જ્યાં સુધી ભગવાનની કૃપા થતી નથી અને જ્યાં સુધી ભગવાનના ચરણારવિંદ સુધી દ્રષ્ટિ પહોંચતી નથી ત્યાં સુધી યાદ રાખજો કે જગતના દુઃખનો ક્યારેય અંત આવતો પણ નથી. ભગવાન સુધી દ્રષ્ટિ પહોંચાય છે જ્યારે કોઈ સંતોનો આપણે યોગમાં આવીએ છીએ ત્યારે જ આપણને સાચી બાબત જાણવા મળતી હોય છે. તો મારી ખૂબ ખૂબ શુભકામના છે. આપણા આચાર્યશ્રીએ ઘણી બધી સરસ બાબતો પર પ્રકાશ પાડ્યો છે. વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિનો સરસ મજાનો સંયોગ બતાવ્યો છે. તો ભાઈ અશ્વિન, આનું જ્યારે ઓપનિંગ થાય ને ત્યારે પાછા તમે અમને બંનેને ભૂલતા નહીં પાછા. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. આમ તો આ પરિવાર બહુ સાદગીવાળો છે, વ્યસન ફેશનથી દૂર રહેનારો પરિવાર છે. પણ બદલાતા સમયની અંદર આજે ભારત રાષ્ટ્રની જે પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ, આજે આખા રાષ્ટ્રમાં જે વાતાવરણ સર્જાણું છે, આજે જે હેપીનેસ જે થઈ ગઈ છે, અમને એવું લાગે છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી પધાર્યા ને, હવે ભારત રાષ્ટ્રની અંદર બધા હેપી જ છે. હવે હેપી મોલ થશે. એક સરસ મજાની સવલત, સગવડતા અને આકર્ષણ વડોદરા નગરીને વિશે ઉત્પન્ન થશે. મારી ખૂબ ખૂબ શુભકામના છે. તમે શ્રદ્ધાપૂર્વક તમારું કાર્ય કરો, પરમાત્મા ચોક્કસ એની અંદર તમને સંપૂર્ણપણે સફળતા આપશે, એમાં અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. બસ આજના દિવસે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ, આપણા ધોલેરાના શ્રી મદન મોહનજી મહારાજ, કે જૂનાગઢના શ્રી રાધારમણ દેવ, અને સાળંગપુર નિવાસી મહાપ્રતાપી એવા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણમાં મારી પ્રાર્થના, એમની કૃપા સર્વ પ્રકારે આપના તમામ પરિવારજનો ઉપર, ભક્તો ઉપર ઉતરતી રહો એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના કરી વિરમું છું. પુનઃ ઉપસ્થિત આચાર્યશ્રી, સંતો અને આપ સર્વ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. હાલો, વંદન સાથે ખૂબ ખૂબ આભાર. આજે જ્યારે આપના આશીર્વાદ મળ્યા છે, આપના આશીર્વાદથી આ કાર્યક્રમ અને આ સોપાન એક સફળતાના શિખરે પહોંચવાનું જ છે, એનો રાજીપો, એનો આનંદ છે. ત્યારે આજના આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જવો છે. ત્યારે આજના આ હેપી મોલના ભવ્ય લોન્ચિંગમાં
પધારેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી તેમજ સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતોનું ન્યાલકરણ ગ્રુપના આજના આ કાર્યક્રમની અંદર આ પધારી અને આશીર્વાદ આપ્યા એ બદલ હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. સાથે આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલા મહેમાનોનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. અને આજના આ સમગ્ર કાર્યક્રમની અંદર આ કાર્યક્રમને અને આ સરસ મજાના મોલને એક અદ્ભુત શિખર પર લઈ જવા માટે જેમણે પણ મહેનત કરી છે, એ સોપાનને સર કરવા માટે જેમણે પણ મહેનત કરી છે, એમનો પણ હૃદયથી આભાર અને એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ અને આજના આ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપીએ છીએ કે તું સહી શકે જખમો બધા તારા દિલને એવું મહાન કર. આ એક વાત યાદ રાખી અને આ ન્યાલકરણ ગ્રુપ જ્યારે કામ કરે છે ત્યારે મારી લાગણીને અટકાવી નથી શકતો કે તું સહી શકે જખમો બધા તારા દિલને એવું મહાન કર અને તારું લક્ષ્ય નભથી દૂર છે, તું ગગનથી ઊંચી ઉડાન ભર અને તું જ ઈશ્વરીય અંશ છો, તું જ સત્યપ્રીતનો વંશ છો, તું જ ઈશ્વરીય અંશ છો, તું જ સત્યપ્રીતનો વંશ છો, તું છો ઉદ્ધારક વિશ્વનો, હવે પાર્થ થઈને નિશાન કર, તું સહી શકે જખમો બધા તારા દિલને એવું મહાન કર. આ ભાવ સાથે, આ લાગણી સાથે ફરીવાર આપ સૌનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરી અને આજના આ કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરું છું. કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક રહી ગઈ હોય તો માફ કરશો, કારણ કે એમાં જોડણીમાં ભૂલ હોઈ શકે છે, લાગણીમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી, શબ્દમાં ભૂલ હોઈ શકે છે, સંવેદનામાં ભૂલ નથી. ત્યારે અશ્વિનભાઈને હું વિનંતી કરીશ કે આપ મંચ ઉપર ઉપસ્થિત થશો. આપને મહારાજ શ્રી અને સંતો આપના માટે ઈશ્વરની મૂર્તિ આપને આ ભાવ સાથે આપ મંચ ઉપર ઉપસ્થિત થશો. ખૂબ બધી તાળીઓના ગડગડાટથી વધાવો. એમડી ઓફ ન્યાલકરણ ગ્રુપ શ્રી અશ્વિનભાઈ ગોળવિયા, એમને આશીર્વાદ મળી રહ્યા છે ત્યારે તાળીઓના ગડગડાટથી આ ભાવને વધાવી લઈએ. મહારાજ શ્રી અને સંતો આશીર્વાદ, પ્રેરણા અને પ્રોત્સાહન કહી શકાય. ખૂબ ખૂબ આભાર અને તાળીઓના ગડગડાટથી વધાવી અને આજના આ હેપી મોલ ફરીવાર આપણા ઘર આંગણે, વડોદરાને આંગણે આ મોલ ભવ્યથી ભવ્ય આવી રહ્યો છે. ત્યારે એમને આવકારવા માટે પધારેલા આપ સૌનું હૃદયથી આભાર વ્યક્ત કરી અને આજના આ કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. સૌને જય સ્વામિનારાયણ. આભાર. વચ્ચેથી સૌને નમ્ર વિનંતી કરું છું, રસ્તામાં વચ્ચેથી ચરણ સ્પર્શ ના કરતા એક વ્યવસ્થા ન જળવાય એટલા માટે આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું. વ્યવસ્થાને માન આપી અને આપણી વચ્ચેથી સંતો ત્યારે સૌને ભાવ સાથે ફરીવાર આપ સર્વેનું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરી અને આજના આ કાર્યક્રમના દોરને अंत तरफ ले जाइए છીએ. चांद सितारों को आंखों में बुलंद रखना, बहुत देर तक रात होगी, मुसाफिर हो तुम, मुसाफिर हूं मैं, फिर किसी रोज मुलाकात होगी. वंदे मातरम. भारत माता की जय.